હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 12 હેરોનું સૂત્ર કરીએ છીએ. બરાબર. કાલે મેં તમને હોમવર્કમાં એક્ઝામ્પલ પહેલું અને બીજું આપેલું હતું. એમાં સ્ટુડન્ટને એવો ઇસ્યુ હતો કે ભાઈ પાયથાગોરસનો નિયમ છે એમાં યુઝ થયેલો છે, પણ પાયથાગોરસનો નિયમ છે એક્ઝામ્પલમાં કે યુઝ થયેલો જ નથી. બરાબર. એ આપણે જે આગળ દાખલા ગણેલા હતા કે ભાઈ સમદ્વિબાજુ હોય અથવા તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપી હોય અથવા તો બે પરિમિતિ એક બાજુનું માપ ન આપ્યું હોય બાકી બે બાજુનું માપ આપેલું હોય એ રીતનું હતું. બરાબર. થાય તો ભલે, ન થાય તો કઈ ઇશ્યુ નથી. બાકી પાયથાગોરસનું સૂત્ર છે કાટકોણ ત્રિકોણ માટે. અહીંયા છે એ બી સી બાજુ. અહીંયા કહી દઈ બાજુનું માપ એ, અહીંયા બાજુનું માપ બી, અહીંયા બાજુનું માપ સી. બરાબર. આ એ અને બી છે કાટખૂણો બનાવતી બે બાજુઓ અને સી છે કરણ. બરાબર. તો મેં પહેલા લેક્ચરમાં વાત કરી હતી જ્યારે સૂત્ર કરાવતી હતી ત્યારે જ, અને ત્યારે મેં લખેલું પણ હતું. બરાબર. ચાર્ટમાં લખેલું નથી, બાકી ત્યારે મેં સમજાવેલું જ હતું કે ભાઈ પાયથાગોરસનું સૂત્ર શું છે. તો કે ભાઈ પાયથાગોરસનું સૂત્ર છે કે કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો તેના કર્ણના વર્ગ બરાબર હોય છે. એનો મતલબ શું થાય કે ભાઈ કાટખૂણો બનાવતી બે બાજુ હોય એના વર્ગનો સરવાળો એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોના જેટલો હોય છે તો કે એના કર્ણના વર્ગ જેટલો હોય છે, એટલે કે સી સ્ક્વેર જેટલો હોય છે. આ આપણે કરેલું જ હતું, મેં આ સૂત્ર લખ્યું પણ હતું. બરાબર. અને એનો યુઝ છે એ પહેલા બે ઉદાહરણમાં થતો નથી. બરાબર. સારું, ચાલો. તો આ છે પાયથાગોરસનું સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. કાટખૂણો સમાવતી બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો તેના કર્ણના વર્ગ જેટલો હોય છે. અને કોઈ ઇસ્યુ હોય હવે તો મેં તમને કીધેલું જ છે, જેમ આપણે સાયન્સમાં હું તમારા ક્વેશ્ચન આન્સર આપતી જ હતી. કેવી રીતે? તો કે યુટ્યુબ કોમેન્ટ્સમાં. બરાબર. બધાને મળતા જ હતા. અને અત્યારે ઘણા મને નમસ્તે મેડમ એવા મેસેજ કરે છે ને હું એનો રિપ્લાય પણ આપું જ છું. બરાબર. તો કોઈ પણ ઇસ્યુ હોય તેમાં મેસેજ કરી દેવો, ઇસ્યુ હોય તો જ. બરાબર. સારું, ચાલો. તો હવે આપણે આગળ વધીએ. આપણો દાખલા નંબર 3 કે બગીચામાં એક લપસણી છે. લપસણી તો ખબર જ છે, બધાએ ખાધી જશે નાના હશો ત્યારે. તેની એક બાજુની દિવાલ કોઈ એક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવું લખવાનું છે. બરાબર. જો દિવાલની બાજુઓ 15, 11 અને 6 મીટર હોય તો રંગીલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. બરાબર. આકૃતિમાં આપણને આપેલું જ છે. આ છે 15, આ 11 અને સીડી છે 6. બરાબર. એમાં લખવાનું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. બરાબર. પાર્કને ચોખ્ખો અને હરિયાળો રાખો એવો સંદેશ લખવાનો છે. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. તો શું કરીએ સૌ પ્રથમ? ચાલો ફટાફટ તમે જ કયો હવે. સરસ. દાખલો સામે આવે એટલે મગજમાંના સ્ટેપ ક્લિયર થતા હોવા જોઈએ કે ભાઈ ચાલો પહેલા આ કરવાનું છે, આના પછી આ સ્ટેપ, આના પછી આ સ્ટેપ. એમાં પણ હેરોનના સૂત્રમાં તો સાવ ઇઝી જ છે. પહેલા લખી નાખવાનું કે એ બરાબર એટલા, બી બરાબર એટલા, સી બરાબર એટલા. પછી શું કરવાનું તો કે પછી ગોતવાની અર્ધ પરિમિતિ. એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. એસ મળી જાય પછી શું કરવાનું તો કે એસ મળી ગયા પછી એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એ મળી જાય પછી શું ગોતવાનું તો એક ક્ષેત્રફળ ગોતી લેવાનું. વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. બરાબર.
આટલા સ્ટેપનો દાખલો છે જે સાવ ઇઝી છે. સ્ટેપ વાઇઝ યાદ રાખી લેશો તો કોઈ ઇશ્યુ થશે નહીં. તો સૌપ્રથમ લખી લીધું a બરાબર 15, b બરાબર 11, c બરાબર 6. તો s બરાબર a પ્લસ b પ્લસ c છેદમાં 2. 15, 11, 6 બધાનો સરવાળો 32. 32 ભાગ્યા 2 એટલે 16. હવે s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c કરી લઈએ. તો પેલું થશે 16 માઇનસ 15, 16 માઇનસ 11, 16 માઇનસ 6, 1, 5 અને 10. બરોબર. હવે મૂકી દઈએ. 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 11. સૂત્ર નથી લખતી. ઓકે. હાલો હવે વિચારો. સોરી, છેલ્લે 10 છે. હાલો હવે કોના કોના વર્ગમૂળ નીકળશે? તો કે ભાઈ 16 નીકળશે. કેવી રીતે? તો કે ચોકે ચોકે 16. એટલે એને આપણે હલાવવાની જરૂર નથી. એકલું તો કઈ છે જ નહીં. 5 છે અને 10 છે. તો શું કરીએ આપણે? તો 10ના 2 ભાગ કરી. કયા? 5 દુ 10 એટલે 2 5 થઈ જશે. બરોબર. તો 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2. બરોબર. 2 5 5 તો નીકળી જ જશે. 1 વધશે 2. બરોબર. જુઓ જી. બરોબર. 16 નું વર્ગમૂળ 4, 5 5 25, 25 નું વર્ગમૂળ 5, 1 વધ્યો વર્ગમૂળમાં 2, 12 બે સંખ્યા છે એનો ગુણાકાર. તો 4 5 20. તો જવાબ આવશે 20 વર્ગમૂળમાં 2. બરોબર. જ્યારે તમને કૌંસમાં કીધું હોય કે ભાઈ વર્ગમૂળ 2 બરાબર આટલા લ્યો, વર્ગમૂળ 3 બરાબર આટલા લ્યો, વર્ગમૂળ 5 બરાબર આટલા લ્યો, ત્યારે જ વર્ગમૂળ દૂર કરવાના અને ઈ સંખ્યા મૂકવાની. ત્યાં સુધી આપણે સંખ્યા મૂકવાની જરૂર થતી નથી. બરોબર. ચોથો દાખલો છે કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી અને 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બરોબર. આ રીતનો લગભગ દાખલો હતો કે ભાઈ ટોટલ પરિમિતિ આપી દીધી છે. એમાં બે બાજુઓના માપ આપ્યા છે. એક આપી છે 18, એક આપી છે 10. ત્રીજી બાજુ આપેલી નથી. સાવ ઇઝી છે. સિરિયસલી. હવે આપણને ખબર જ છે કે ભાઈ ત્રિકોણની 3 બાજુનો સરવાળો 42 છે. બરોબર. એક છે 18, એક છે 10. તો એક કેટલી હોય? વિચાર કરો કેવી રીતે હોય. તો કે ભાઈ ત્રણેય બાજુનો સરવાળો 42 છે એટલે કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 42. 42 એમ નામ. a બરાબર 18 રાખી દઈએ, b બરાબર 10 રાખી દઈએ. હવે ગોતવાના છે c. 42 એમ નામ, 18 ને 10 28, c પ્લસ 28 આ બાજુ મોકલી દઉં તો માઇનસ 28. કેટલા વધશે? 14. બરોબર. તો c ની કિંમત મળી ગઈ છે આપણને 14. બરોબર. તો c બરાબર આપણને મળશે 14.
અને આઈ થિંક આ જ વસ્તુ હતી ઉદાહરણના એક દાખલામાં. તો આ થોડી કોમન સેન્સ જેવી વસ્તુ છે કે ભાઈ મારી પાસે 30 રૂપિયા છે, મેં એક જણાને 10 રૂપિયા આપ્યા, બીજા જણાને 11 રૂપિયા આપ્યા, તો ત્રીજા જણાને હું કેટલા રૂપિયા આપી શકું? બરાબર, એવું જ થયું ને. ટોટલ 42 છે, એકને 18 આપી દીધું, એકને 10 આપી દીધું, તો સી પાસે કેટલું વધ્યું હોય? બરાબર. સારું, ચાલો તો સી બરાબર 14 મળી ગયું. તો હવે આપણે કરી છે ઈ જ સ્ટેપ, અર્ધ પરિમિતિ ગોતી લઈએ. તો કે એસ બરાબર a પ્લસ બી પ્લસ સી છેદમાં 2. અર્ધ પરિમિતિ જોઈએ છીએ, બરાબર, a પ્લસ બી પ્લસ સી. ટોટલ આપણને આપેલો જ છે 42. 42 ભાગ્યા 2 એટલે 21, બરાબર. તો હવે ગોતી લઈએ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. 21 માઇનસ 18, 21 માઇનસ 10, 21 માઇનસ 14. કેટલા વધશે? 21 માંથી 18 જાય તો 3, 11 અને 7, બરાબર. તો ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, બરાબર. તો એક હતું 21, બી હતું 3, એ 3, બી 11 અને સી 7, બરાબર. તો હવે એક વસ્તુ તો ફિક્સ જ છે કે ભાઈ 11ના ભાગ થશે નહીં, 7ના ભાગ થશે નહીં, 3ના ભાગ થશે નહીં, 21ના થશે? તો કે હા, કેટલા? તો કે 21, 7 તેરી 21. તો અહીંયા 7 છે, અહીંયા 3 છે, તો બેનો ગુણાકાર કરી લઈએ. તો કે 21, 7 અને 3 નો ગુણાકાર 21, 11 એમનેમ. 21 21 બે વાર આવ્યા એટલે 12 લઈ લઈએ. અંદર વધશે 11 સેમી સ્ક્વેર, બરાબર. પાંચમો દાખલો છે, ત્રિકોણની બાજુ એક છે 12/17/25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો, બરાબર. જેમવાળી વસ્તુ આવે, આ બે ટપકા છે ને જેમ તરીકે ઓળખાય છે, આવા બે ઊભા હોય ને, 1/2, 3/4. તો કોઈ પણ દાખલામાં જેમ આવે ત્યારે જરાય એટલે જરાય મૂંઝાવવાની જરૂર નથી. એક વસ્તુ કરવાની. કઈ વસ્તુ? તો કે પહેલા જેમ કાઢી એની જગ્યાએ એક્સ મૂકી દેવાનો. 12/17/25 હતો ને, આવી રીતે 12/17/25, બરાબર. તો શું કરવાનું? 12x (17x 25x), બરાબર. સૌથી પહેલા કામ આ કરવાનું. આ દાખલામાં જેમ આવે તોય ભલે, કોઈ પણ દાખલામાં જેમ આવે ત્યારે પહેલું કામ એક્સ મૂકવાનું કરવાનું થશે. ઓકે. હવે આપણને ખબર છે કે પરિમિતિ આપેલી છે કેટલી? તો કે આપી છે 540, બરાબર. પરિમિતિ એટલે બધાનો સરવાળો જ થશે. તો પહેલા આપણી પાસે હતા 12x, 17x, 25x. સરવાળો કરો જે બધાનો કેટલો થશે? 54. તો 540 બરાબર 54x. 54 અહીંયા x સાથે ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ મોકલું તો
ભાગાકારમાં વયો જશે તો કે 540 ભાગ્યા 54 10 540 તો x બરાબર મળશે આપણને 10 બરાબર ખ્યાલ આવ્યો એટલો તો કે ભાઈ મેડમ હવે શું કરવાનું x મળ્યો આ તો આપણને કઈ પરિમિતિને કઈ મળ્યું નહીં તો કાંઈ નહીં આ x છે એ એકવાર અહીંયા મૂકી દો 17 બાજુમાં મૂકી દો 25 બાજુમાં મૂકી દો એટલે એનો ગુણાકાર કરી નાખો એટલે કિંમત તો મળી જ જશે કેવી રીતે તો જોવો a બરાબર 12x x મેળવો તો 10 એટલે 12 ગુણ્યા 10 120 17 ગુણ્યા 10 એટલે 170 25 ગુણ્યા 10 એટલે 225 હવે આપણે બધાનો સરવાળો કરી 120 170 250 7 8 9 10 11 12 13 14 વધી આવે 1 2 3 4 5 ટોટલ કેટલો થઈ ગયો 540 આપણને પરિમિતિ કેટલી આપી હતી 540 ઓકે ક્લિયર રેડી થઈ ગયું બરાબર આપણે તાળો પણ મેળવી લીધો છે જેથી આપણો જવાબ સાચો છે કે નહીં ખ્યાલ આવી જાય બરાબર તો સારું ચાલો હવે બધી બાજુના માપ મળી ગયા a બરાબર 120 b બરાબર 170 c બરાબર 250 તો હવે આગળનું સ્ટેપ કયું હશે આપણું સરસ અર્ધ પરિમિતિ શોધવાનું તો s બરાબર a પ્લસ b પ્લસ c છેદમાં 2 540 છેદમાં 2 કેટલા વધ્યા 270 તો s માઇનસ a s માઇનસ b s માઇનસ c 270 માંથી 120 170 ને 250 બાદ કરી તો છેલ્લે આપણને મળશે 150 100 અને 20 તો સૂત્ર મૂકીએ s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c 270 150 100 અને 20 બરાબર હવે આપણે એવા ભાગ પાડવાના છે કે જેના વર્ગમૂળ નીકળી શકતા હોય બરાબર 100 નું વર્ગમૂળ નીકળે છે 10 એટલે આપણે એને હલાવવાનું થતું નથી એટલે આ ભૂલી જવાનું હાલ પૂરતું યાદ તો રાખવાનું જ છે હવે 27 કેવી રીતે થાય તો કે 9 તેરી 27 થાય અને 9 નું વર્ગમૂળ નીકળે શું નીકળે તો કે 3 તેરી 9 બરાબર તો 27 ના ભાગ પાડી આપણે 9 તેરી 27 પાછળ 30 કરી નાખીએ એટલે 30 નવા 270 થઈ જાય બરાબર હવે તમે એમ કહેશો કે ભાઈ મેડમ આપણે 30 શું કામ લીધા 3 શું કામ ન લઈ શકી 3 ગુણ્યા 90 કરો તો 270 જ થવાના છે આપણે એટલા માટે 90 લીધા 90 શું કામ ન લીધા તો કે 9 નું વર્ગમૂળ નીકળે 3 90 નું વર્ગમૂળ નીકળી શકે નહીં બરાબર હવે છે 150 તો 150 કેવી રીતે થાય છે તો કે 5 તેરી 15 બરાબર 5 એક જ મિનિટ આપણે એને થોડોક અલગ રાખીએ નીચે લખું 5 તેરી 15 હવે મારે 0 આપવો છે તો હું 0 કોને આપું આ કોઈમાં 50 થશે નહીં પણ જો હું આને 0 આપી દઈશ તો અહીંયા 30 બેની પેર બની ગઈ 30 પંચા 150 થઈ જશે બરાબર ખ્યાલ આવે છે ચાલો 100 નું તો થઈ જ ગયું તો એનું તો કઈ વિચારવાનું નથી અહીંયા છે 20 તો 20 ના હું શું ભાગ પાડું તો કે ભાઈ 10 દુ 20 તો 10 અને 2 બેનામાંથી કોઈના વર્ગમૂળ નીકળશે તો કે ના નહીં નીકળે
હજી ક્યાં 20 આવે તો કે 4 પંચા 20, 4 પંચા 20, 4નું નીકળશે તો કે હા કયું તો કે 2, 5 એકલો છે તો કે 5 એકલો નથી, આપણને આગલો 5 મળ્યો જ છે, બરાબર. તો જો ટૂંકમાં બધાયની પેર થઈ ગઈ 30, 30, 5, 5, 9નું વર્ગમૂળ નીકળશે, 100નું વર્ગમૂળ નીકળશે, 4નું વર્ગમૂળ નીકળશે, એટલે આપણને વર્ગમૂળ વાળી એક જ સંખ્યા મળશે નહીં, બરાબર. જુઓ 9નું વર્ગમૂળ 3, 30 2 વાર છે એટલે 1 વાર, 5 2 વાર છે એટલે 1 વાર, 100નું વર્ગમૂળ 10, 10 + 100 થાય એટલે 4નું વર્ગમૂળ 2. ખ્યાલ આવી ગયો, બરાબર. તો હવે ગુણાકાર કરીએ. પેલા મોટી સંખ્યાનો ગુણાકાર કરી નાખી, 30 × 10 300, બરાબર. પછી 5 દુ 10, આટલા વધ્યા છે તો 5 દુ 10, 10 તેરી 30, એમ કરો તો પણ ચાલે. 5 તેરી 15, 15 દુ 30, એમ કરો તો પણ ચાલે, બરાબર. 30 અને 300નો ગુણાકાર, બરાબર. તમને ખ્યાલ જ હશે આ રીતના ગુણાકારમાં કે ભાઈ પાછળ જેટલા 0 વાળા ગુણાકાર આવતા હોય એમાં શું કરાય તો કે પેલી જે સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય એનો પહેલા ગુણાકાર કરાય, એટલે કે પહેલા ગુણાકાર 3 અને 3નો તો 3 તેરી 9, ટોટલ 0 કેટલા છે 1 2 3, તો 1 2 3 0. ખ્યાલ આવી ગયો. એટલો 0 વાળા ગુણાકાર આ રીતે ઈઝી પડે છે, બરાબર. સારું, ચાલો તો હવે કોઈ પણ જાતની ક્વેરી હોય તો મેસેજમાં પૂછી લેજો, બરાબર. અને હોમવર્કમાં આજે આપણે જેટલું કર્યું એટલું તમારે ફેરબુકમાં લખવાનું થશે. હજી આપણે એક દાખલો બાકી છે સ્વાધ્યાય 12.1નો, બરાબર. ફેરબુકમાં ઓકે, સારા અક્ષરે લખીને મોકલજો. સારું, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.